સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એ કોળી સમાજને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં અખિલ ભારતીય કોળી સમાજનું જે રાષ્ટ્રીય અધિવેશન એ બે સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। એક કુંવરજી બાવળિયા અને બીજી તરફ વિરેન્દ્ર કશ્યપ, બંને સંગઠનોના બંને પ્રમુખ દ્વારા અખિલ ભારતીય કોળી સમાજના જે રાષ્ટ્રીય અધિવેશનની તારીખો જાહેર કરી છે તેની વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા બંને એક સાથે જોવા મળી રહ્યા છે। દિલ્હીની આ તસવીરો છે। દિલ્હીના ગુજરાત ભવન ખાતે બંને નેતાઓ એક મંચ ઉપર એક સાથે જોવા મળી રહ્યા છે અને એક સાથે મળવા પાછળનું કારણ એ છે કે આ બંને નેતાઓની વચ્ચે સમાધાનની ફોર્મ્યુલાને લઈને એક બેઠક મળી છે। આજે દિવસભર દિલ્હીની અંદર અખિલ ભારતીય કોળી સમાજના અલગ અલગ સંગઠનોની બેઠક મળી રહી છે। દરેક સંગઠનોની બેઠકમાં એકમાત્ર મુદ્દો એ ચર્ચિત છે કે કુંવરજી બાવળિયા અને વિરેન્દ્ર કશ્યપના એ વચ્ચે સમાધાન ક્યારે, સમાધાન માટે કઈ ફોર્મ્યુલા અને શું સમાધાન માટે નક્કી કરવામાં આવે છે, કયા સંગઠનના પ્રમુખ એ સાચા અને કયા સંગઠનના પ્રમુખ ખોટા, તેને લઈને આજની મહત્વપૂર્ણ બેઠકની અંદર નિર્ણયો લેવામાં આવશે। અને તમામની વચ્ચે સમાધાનની ફોર્મ્યુલાની અંદર જો વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયાના જૂથ તરફથી સીકે પીઠાવાલા, જેઓ સુરતના કોળી સમાજના દક્ષિણ ગુજરાતના આગેવાન છે, પ્રવીણ કોળી, આ બંને હાજર રહ્યા હતા અને તેની સાથે સાથે વિરેન્દ્ર કશ્યપ તરફથી રામ સ્વરૂપ શૈલેષ કે જેઓ હાજર રહ્યા હતા અને તમામની હાજરીની અંદર એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે દિલ્હીની અંદર ગુજરાત ભવન ખાતે મળેલી છે। અને ગુજરાત ભવનની અંદર મળેલી આ બેઠકની અંદર મુખ્ય મુદ્દો એ રહ્યો હતો ભાવિક કે સમાધાન ક્યારે અને કયા મુદ્દા ઉપર સમાધાન થાય। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળી આપણી સાથે ફોન લાઈન ઉપર છે। પ્રવીણભાઈ, દિલ્હી દરબારની અંદર અખિલ ભારતીય કોળી સમાજના બંને સંગઠનોના પ્રમુખ એક મંચ ઉપર સમાધાન માટેની આ સૌથી મોટી બેઠક મળી હોવાની ચર્ચા અત્યારે ચાલી રહી છે। જી પ્રદીપભાઈ, અત્યારે બંને અધ્યક્ષ આમને સામને ટેબલ ઉપર બેઠા હતા અને સમાજની જે લાગણીઓ હતી, જે અખિલ ભારતીયોમાં જોડાયેલા તમામ પદાધિકારી હતા, એ બધા એવું ઈચ્છતા હતા, એમાં હું પણ આવી જાઉં છું। બધાએ કીધું કે સમાજનું આમાં નુકસાન થાય છે, તમે સમજો અને સમાધાનના ફોર્મ્યુલા ઉપર કામ કરો। તો બંને પ્રમુખો એગ્રી થયા છે, અમે ટૂંક સમયની અંદર આનો નિર્ણય આવશે એવી અમને આશા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।